ગાદી ઉપર બેસાડી પોતાના માતા પિતા જેને કારાગૃહની અંદર કંસે પૂરી મૂક્યા હતા એવા વસુદેવ દેવકીને મળ્યા. નંદ બાબા પણ વસુદેવ દેવકીને મળ્યા. નંદ બાબા એમને આશ્વાસન આપે છે, જુઓ તો ખરા કર્મ અધીન તમારા ઉપર કેટલું મોટું દુઃખ આવ્યું. ભગવાન દુનિયાને બોધ આપવા માટે પોતાના માતા પિતાને કહે છે, માં પિતાજી અમારી ફરજમાં આવે કે બાળપણનું સુખ તમને આપવું જોઈએ. જે ઘરમાં નાના બાળકો હોય ને એ ઘરની અંદર આનંદ બહુ હોય, પ્રસન્નતા બહુ હોય. અને આ તો બાળપણની અંદર નહીં પણ જન્મતાની સાથે જ જેને પોતાના માતા પિતા છોડવા પડ્યા અને મથુરાથી ગોકુળ જવું પડ્યું. એટલા માટે ભગવાન પોતાના માતા પિતાને કહે છે કે અમારી ફરજ છે, તમને અમારે બાળપણનું સુખ આપવું જોઈએ, પણ એ આપી શક્યા નહીં. આ કોઈ વિધિનું આવું વિધાન હશે? માતા પિતાને મળ્યા, બધાની આંખમાં આંસુ આવી ગયા અને પરમાત્મા પોતાના મા બાપને કહે છે કે સંતાનો તરફથી તમને જે સુખ મળવું જોઈએ એ બધું સુખ અમે તમને આપશું, આપ ચિંતા ન કરો. આ દુનિયાને બોધ આપવા માટે દીકરાઓની ફરજ બને, સંતાનોની ફરજ બને. માતા પિતાને ક્યારે અશાંતિ ન થાય, માતા પિતાને ક્યારે પણ કોઈ દુઃખ ન પહોંચે, એને કોઈ ઠેસ ન વાગે, એનો આત્મા ક્યારે દુભાય નહીં, એની આંતરડી ક્યારે કચવાય નહીં, એની આંખમાં કોઈ દિવસ આંસુ ના આવે. આ જોવાની ફરજ સંતાનોની છે. સંતાનોને ભણાવી ગણાવી મોટા કરી અને માતા પિતા એને પગભર કરે, વિવાહ સંસ્કાર, લગ્ન થાય, પુત્ર વધુ આવે, ત્યારે માતા પિતાને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. પણ ત્યારે પણ અમુક પરિવારની અંદર મા બાપના ભાગ્યમાં સુખ નથી લખ્યું હોતું, ત્યારે એને સુખ પ્રાપ્ત થતું નથી. અરે અમુક ઘરોની અંદર તો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવવામાં આવે છે. વિચાર તો કરો, વૃદ્ધાશ્રમ જેણે બનાવ્યા છે એને વંદન, એને આ વ્યાસપીઠથી પ્રણામ. જે લોકો સંચાલન કરે છે, બનાવ્યા છે, જે એની અંદર ફંડ આપે છે, એનું નિર્વાહ કરે છે, બહુ ધન્યવાદને પાત્ર છે. પણ આ સમાજની કરુણા તો જુઓ. જે માતા પિતાએ પારણેથી કરી અને બારણા સુધી જેને મોટા કર્યા, હરિયો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરશો નહીં. અગણિત ઉપકાર, ગણ્યા ગણાય નહીં. ઓસોય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળ જાને, પથ્થર બની છૂંદશો નહીં, પથ્થર બની છૂંદશો. કેટલી વેદના સહન કરે. એ તો જેને ઘરે સંતાન થાય એ મા બાપ એને મોટા કરે અને ત્યારે જે એને અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે આપણા પાછળ આપણા માતા પિતાએ કેટલો ભોગ આપ્યો હશે. અને એના આત્માને આપણે દુઃખ આપીએ, એની આંતરડી કચવાવીએ, એની આંખમાંથી અશ્રુ. ધિક્કાર છે આપણને. એક વૃદ્ધાશ્રમમાં એક ડોશીમાં વૃદ્ધ માજી એક બારી પાસે બેસે દરરોજ સાંજે. બારી પાસે બેસી
બારીમાંથી બહાર જુએ અને રડ્યા કરે, રડ્યા કરે. દળ દળ ચોધાર આંસુ એની આંખમાંથી જાય. આ વૃદ્ધાશ્રમના સંચાલકો આ બધું જુએ દરરોજ. એને વિચાર આવે કે આ માજી દરરોજ રડે છે, શું માજીને કાંઈ દુઃખ હશે, કાંઈ તકલીફ હશે, આપણા તરફથી કાંઈ ખામી હશે? એક દિવસ ગયા એમની પાસે, માં માડી, આપ દરરોજ અમે જોઈએ છીએ આ બારી પાસે તમે બેસો અને બારી ખુલ્લી અને તમે સામે જોઈ અને રડ્યા કરો છો. દરરોજ આ તમારો ક્રમ છે. સાંજે તમને કાંઈ તકલીફ છે, તમને કાંઈ દુઃખ છે, અમારા તરફથી કાંઈ ખામી છે અહીં કને, અમારા તરફથી તમારી કાંઈ સગવડ સાંચવવામાં અમે શું પાછા પડીએ છીએ? અમારો કાંઈ વાંક ગુનો હોય તો કયો માં, તમે અમારી માં છો. અને એટલા માટે તો આ અમે આશ્રમ બનાવ્યો છે. અહીંયા કોઈનું હૈયું ઘવાય નહીં, કોઈ રડે નહીં, કોઈને કાંઈ દુઃખ ન થાય, એટલા માટે. ત્યારે વૃદ્ધ, જેની લગભગ 70 ઉપર ઉંમર થઈ ગઈ હશે, એવા માડી આમ કંપતા કંપતા હાથે આમ આંખનું છજું કરી અને આ સંચાલકોને કહે છે, દીકરાઓ જુઓ, આ સામે તમને દેખાય છે એ શું છે? માં, બંગલો છે, મોટું મકાન છે. આ કોનું છે તમને ખબર છે? ના માં, આ મકાન મારા દીકરાનું છે, મારો એકનો એક દીકરો છે. એકનો એક દીકરો. એને ઘરે એક નાનો દીકરો છે, મારો પોતરો. એ જુઓ સામે બારીમાં અત્યારે બેઠો છે. મારી નજર તો ઝાંખી થઈ ગઈ, છતાં મને ધૂંધળું એ દેખાય. એ પણ બારીમાં બેઠો છે, જોયું તમે? હા માં. એ દરરોજ મારો પોતરો, એ સાંજનો સમય થાય, સ્કૂલેથી આવી જાય ત્યારે પોતાની બારી ખોલી અને આ બારી સામે હાથ હલાવી અને મને કહે છે દરરોજ, બા, માડી, દાદીમાં, તમે પાછા આવો, તમે પાછા ઘરે આવી જાઓ. માં, દાદી, તમે પાછા ઘરે આવો, તમે ત્યાં કેમ ગયા છો? રડી પડ્યા માં. વૃદ્ધ ડોશીની આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, એટલા માટે દરરોજ રડું છું. આવડો મોટો બંગલો, ભગવાને આટલું બધું ઐશ્વર્ય આપ્યું છે, પણ આ એક વૃદ્ધ ડોશી આ ઘરની અંદર સંચવાતી નથી. એ મારા દીકરાનું મને દુઃખ નથી, કાંઈ વાંધો નહીં. ભગવાને જેવી એને બુદ્ધિ આપી, જેવી એને સમજણ આપી, મારા સંસ્કારમાં કંઈક ખામી હશે, નહીંતર મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મોકલે નહીં. મારા ઉછેરમાં કંઈક ખોટ હશે. પણ મારો પોતરો મને જે બોલાવે છે ને, ત્યારે મને બહુ દુઃખ થાય છે. અને નિયમ છે, મેં હમણાં જ કહ્યું ને કે દાદા દાદીને પોતરા, નાના નાનીને દોહેતરા બહુ વાલા હોય ને. વ્યાજ કહેવાય ને, એટલા માટે વડીલો એને વ્યાજ કે. જેને ઘરે આ ભગવાનની કૃપા છે ને, એના અહોભાગ્ય છે. ભગવાન આ જગતના લોકોને બોધ આપવા માટે પોતાના માતા પિતા પાસે રડી પડ્યા છે. માં, પિતાજી, અમારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો.
ત્યાર પછી બંને ભાઈઓને વિદ્યા અભ્યાસ કરવા માટે ઉજ્જૈન મોકલવામાં આવ્યા છે. સાંદીપનીના આશ્રમમાં બંને ભાઈઓ ભણે છે. ત્યાં સુદામા સાથે મિત્રતા થાય છે. સુદામા પણ પોરબંદરથી ભણવા માટે આવ્યા હતા. આવતીકાલે આપણે સુદામા ચરિત્રની કથા કહેશું. બંને ભાઈઓ 64 દિવસની અંદર 64 કળા શીખ્યા છે. વિદ્યા અભ્યાસ પૂરો થયો અને ત્યાર પછી ભગવાન પાછા મથુરામાં આવ્યા. એક દિવસ ભગવાન મથુરાની અટારી ઉપર બેસી ગોકુળ સામે દ્રષ્ટિ કરી અને રડે છે. ભગવાનની આંખમાં આંસુ જે ઉદ્ધવજી ત્યાં કને આવ્યા. પ્રભુ, તમે શા માટે રડો છો? તમને કંઈ તકલીફ છે? કાંઈ દુઃખ છે? અમારા તરફથી કંઈ વેદના, અમારા તરફથી કોઈ એવું અવિવેકી વર્તન થતું હોય તો પ્રભુ અમને ક્ષમા કરજો. ભગવાન કહે છે, નહીં ઉદ્ધવ, મને મારું ગોકુળ બહુ યાદ આવે છે. ઉદ્ધવ, એક વાત કહું, તમે માં દેવકીને કહેજો ને, હું નહીં કહી શકું. મારી જમવાની જ્યારે થાળી પીરશે ને એમાં માખણ ન પીરશે, એમાં મિશ્રી ન પીરશે. એ માખણની અંદર મને મારું ગોકુળ દેખાય, મને ગોકુળની ગાયો દેખાય, મને વાછરડા દેખાય, મને ગોકુળની ગોપીઓ માં યશોદા અને નંદ બાબાના દર્શન થાય છે. અને યશોદા માં તો મમતાની મૂર્તિ છે. નંદલાલા ને માત એક લીટી ગાશું. યશોદાજી સાંભળે, નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં અમને ધરાય છે. છપ્પન ભોગ અમને ધરાય છે. છપ્પન ભોગ અમને ધરાય છે. માખણ ને મિશ્રી મારી જઈ ગઈ ગોકુળ. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માત યશોદાજી સાંભળે, નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. ભગવાનને આજે ગોકુળ બહુ યાદ આવે છે. ઉદ્ધવજીને ત્યાર પછી કથા છે, ઉદ્ધવજીને ગોકુળ મોકલે છે. ઉદ્ધવજી ગોકુળમાં ગોપીઓને ભગવાનનો સંદેશો આપે છે. ગોપીઓ ઉદ્ધવજીને કહે છે કે ભગવાનને સંદેશો આપજો કે તમે અમને છોડ્યા છે, અમે તમને નથી છોડ્યા. ઉદ્ધવજીને ગોપીઓએ એમ કહ્યું. પ્રેમની પરાકાષ્ઠા તો જુઓ કે ઉદ્ધવ, તમે કોનો સંદેશો લઈને આવ્યા છો? તમે કહો છો કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. કૃષ્ણ ક્યાં ગયા જ નથી, ક્યાંય નથી ગયા. કૃષ્ણ તો અહીં જ છે, અમારી સામે જ. અમે દરરોજ એના દર્શન કરીએ છીએ. ઉદ્ધવજીને કહ્યું